જય જિનેન્દ્ર, નમસ્કાર રોકાણકાર મિત્રો, આપ સર્વનું આજના ટોક શોમાં હું હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું. ઘણા સમયથી આપણે બધા જ વાત કરી રહ્યા હતા કે માર્કેટ શું લાગે છે, એસઆઈપીમાં શું કરવું જોઈએ, અત્યારે એડિશનલ પરચેસ કઈ રીતે કરવી જોઈએ. આ બધા જ પ્રશ્નો માટે આપની સમક્ષ રેગ્યુલર ટોક શો કરીએ છીએ અને આપને વધુમાં વધુ સારું નોલેજ પૂરું પાડવાના પ્રયાસો કરી રહ્યા છીએ. આજના આ ટોક શોની અંદર આપણે જેમને સાંભળવા જઈ રહ્યા છીએ કે જેમનો અભિપ્રાય, જેમનું માર્ગદર્શન આજના ટોક શોમાં આપણને મળવાનું છે. આપ સૌ જાણો છો કે તેઓ મારા ફાઇનાન્શિયલ ગુરુ છે અને તેમના માર્ગદર્શનથી મેં મારી 25 વર્ષની જર્ની કમ્પ્લીટ કરી છે અને હર હંમેશ માર્કેટના દરેક ઉતાર ચઢાવ સાથે રેગ્યુલર તેમના કોન્ટેક્ટમાં રહીએ છીએ. આપણે તેમની સાથે આઈએપી પણ કરેલી છે અને 1 કલાક 2 કલાક સુધી આપણે તેમને સાંભળેલા પણ છે. તેઓને 25 વર્ષનો મ્યુચ્યુઅલ ફંડ ફાઇનાન્શિયલ માર્કેટનો એક્સપિરિયન્સ છે. ફ્રેન્કલિન ટેમ્પલ્ટન ઇન્વેસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ફંડમાંથી તેઓ બિલોંગ કરે છે અને આપણી સાથે છે આજે મિસ્ટર પ્રવીણ સુમેસરા, માય ફાઇનાન્શિયલ ગુરુ. વેલકમ ગુરુજી, નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે આજના ટોક શોમાં. અરિહંત ઇન્વેસ્ટમેન્ટ પરિવાર વતી દરેક મેમ્બરો વતી હું આપનું સ્વાગત કરું છું. અત્યારની જે માર્કેટની પરિસ્થિતિ છે કે આપણે બંને વાત કરતા હોઈએ છીએ એટલે ખાસ તમને આમંત્રણ કર્યા છે આજે. અને આપના માટે પહેલો ક્વેશ્ચન મારો એ છે પ્રવીણભાઈ કે આ પરિસ્થિતિમાં એસઆઈપી રોકાણકારોએ શું કરવું જોઈએ? ઓહો, જે પ્રશ્ન તમે પૂછ્યો છે એટલો સરસ પ્રશ્ન છે, જે એકચ્યુઅલી મારા દિલને લાગેલો પ્રશ્ન છે. જી પ્રવીણભાઈ. અને એસઆઈપી જો ન હોય ને તો એમ થાય કે પ્રવીણનું વજૂદ નથી. યસ. કારણ કે મારી પોતાની એસઆઈપી 25મું વર્ષ જઈ રહ્યું છે. જી જી. બહુ ઓછા લોકો હશે કે એસઆઈપી ચાલુ કરે અને પછી ચાલુ રાખે. હા. એકચ્યુઅલી એસઆઈપી શું છે, શું એ હજુ લોકોને ખબર નથી. જેમ લગ્ન કરવા ઈઝી છે, લગ્ન નિભાવવા અઘરા છે, એ રીતે એસઆઈપી કરવી ઈઝી છે જી, પણ એસઆઈપી ને ચાલુ રાખવી અઘરી છે. અને એ અઘરા કામની અંદર મારા એડવાઇઝરનો રોલ અગત્યનો છે. જી. કારણ કે એ જ લોકો એમની જોડે રહે છે કે જેથી એસઆઈપી કે ભાઈ આ શાના માટે છે. સો હું મારો એક બેસ્ટ એક્ઝામ્પલ આપું. જી. હવે મારી 25 વર્ષથી એસઆઈપી ચાલે છે, રાઈટ. તો ઘણા આપણે લોકો હોય છે, સિનિયર સિટીઝન આપણી પાસે આવે છે, આપણા વડવાઓ, અને કહેતા હોય છે છોકરાઓને કે બેસ તે દિવાળી જોઈ નથી, હજુ બાકી છે. તો દિવાળી જોવાની નથી હોતી, દિવાળી મનાવવાની હોય છે. એવી રીતે માર્કેટને એકચ્યુઅલી જોવાનું નથી હોતું, માર્કેટને મનાવવાનું હોય છે. અને માર્કેટને મનાવવું હોય તો તમારે માર્કેટમાં રહેવું પડે. અને એસઆઈપી થી બેસ્ટ વિકલ્પ હોઈ ન શકે, નો ડાઉટ. બીજા પણ રસ્તા છે, પણ એક તમારે એકદમ ડિસિપ્લિન વે નો જે રસ્તો કહેવાય છે એસઆઈપી. તો માર્કેટને જો ખરેખર મનાવવું હોય અને એનો સ્વાદ લેવો હોય અને તમારે લાંબા ગાળાનું આયોજન કરવું હોય તો ખરેખર એસઆઈપી તમારો સારો રસ્તો છે. અને એટલે જ હું ખાલી જસ્ટ નાનું એક્ઝામ્પલ આપું. મારી બે ડોટર છે, જી, મોટી ડોટર છે, એની એસઆઈપી 18 વર્ષથી ચાલે છે. જી. અને નાની ડોટર માટે તો હું શું કહી શકું, એની ઉંમર 13 વર્ષની છે. જી. પણ જ્યારે પ્લાનિંગ ચાલતું હતું તો એની એસઆઈપી પહેલા ચાલુ કરી હતી. જી. કે 14 વર્ષથી એસઆઈપી ચાલે છે, સમજો. ગ્રેટ ગ્રેટ. તો એસઆઈપી તો બીજું કંઈ છે જ નહીં, જસ્ટ પ્લાનિંગ કરી અને ચાલુ કરી દો અને પછી જોવાનું નહીં. જી. રાઈટ. દરરોજ ઝાડ જોશો કે મૂળિયા કઈ રીતે બન્યા, કેટલા મોટા થયા, એ બધું જોવા જશો તો પછી એકચ્યુઅલી એના જે ફ્રૂટ બેનિફિટ લેવાના જે મળવાના જ નથી. જી. તો હંમેશા એક રૂલ છે 7/3/2. પહેલા 7 વર્ષ અઘરા. જી. પહેલા 7 વર્ષ અઘરા. સાદું એક્ઝામ્પલ આપું, 70,000 રૂપિયા દર મહિને 7 વર્ષ તમે કન્ટિન્યુ કરો અને સેબીના રેગ્યુલેશન જે કહી રહ્યા છે કે પ્રમાણે 12% કેલ્ક્યુલેશન મૂકી શકો, તો 12% પ્રમાણે કરો એટલે 1 કરોડ બને. જી. પણ એ પછીના 70,000 ચાલુ રાખ્યા, બીજા 3 વર્ષમાં 1 કરોડ એડ થાય છે. જી. અને એના પછી 2 વર્ષમાં બીજા 1 કરોડ. જી. રાઈટ. તો શરૂઆતનું ટાઈમ કઠિન હોય છે, પણ પછી તમે જેટલું લાંબુ રાખો ને એટલું એની મજા અલગ આવે છે. જી. જે લોકો જોઈન થયા છે તેમને ફરીથી યાદી આપું
આજના ટોક શોની અંદર આપણે સાંભળી રહ્યા છીએ મિસ્ટર પ્રવીણ સુમેસરા, એરિયા મેનેજર અમદાવાદ ફ્રેન્કલિન ટેમ્પલ્ટન મ્યુચ્યુઅલ ફંડ, કે જેઓ 25 વર્ષથી ફ્રેન્કલિન ટેમ્પલ્ટન સાથે જોડાયેલા છે, જેઓની એસઆઈપી પણ 25 વર્ષથી ચાલુ છે અને લોંગ ટર્મ માટે ચાલુ છે. હમણાં જ તેઓએ જે રૂલ્સની વાત કરી 7/3/2, તો એનું પણ અનુકરણ આપણે બધાએ કરવું જોઈએ. અને પ્રવીણભાઈ, આજના ટોક શોમાં આજનો બીજો પ્રશ્ન કે જે દરેક ઇન્વેસ્ટરો, રોકાણકારો, મ્યુચ્યુઅલ ફંડના દરેક રોકાણકારો સવારે હમણાં છેલ્લા 10-15 દિવસથી લગભગ આ વિચારતા હશે, ફોન અને મેસેજ પણ આવી રહ્યા છે કે મેહુલ, તને બજાર શું લાગે છે? અત્યારનો આ પ્રશ્ન છે, તો આપની પાસેથી હું આના જવાબ માટે આશા રાખું છું કે બધા રોકાણકારોને આપનો અભિપ્રાય આપો પ્રવીણભાઈ, કે બજાર શું લાગે છે? ઓકે શું એકચ્યુઅલી હું આમ જોવા જઈએ તો બજાર માટે એક્સપર્ટ નથી જી, પણ લોકોને બજાર કઈ રીતે જોવું ને એ અગત્યની વસ્તુ છે. એની અંદર રાઈટ, કોઈ પણ વ્યક્તિ ક્યારેય બજારને પ્રિડિક્ટ કરી નથી શકતું. રાઈટ, કઈ 100% આ બાજુ જશે, આ બાજુ જશે. ઇવન સર જોન ટેમ્પલ્ટને કીધેલું છે, ફ્રેન્કલિન ટેમ્પલ્ટનના ફાઉન્ડર મેમ્બર, એમણે કીધું હતું કે આવતીકાલે જેને કોઈને ખબર હશે ને તો સમજો કે ભગવાન છે. તો એ બનવાનું જ નથી શક્ય. પણ બજાર શું છે? આપણે જે ખર્ચો કરીએ છીએ ને ડેલી, એ બજાર છે. ઓકે. જેમ જેમ ખર્ચો વધતો જાય ને એમ કંપનીઓની પ્રોફિટેબિલિટી વધતી જાય અને એમ બજાર સારું બનતું જાય. જેમ જેમ ખર્ચો ઘટતો જાય એમ આપણે લોકો એકચ્યુઅલી તમારી કંપનીઓની પ્રોફિટેબિલિટી ઘટતી જાય, એટલે માર્કેટ કરેક્ટ થાય કે ભાઈ ખર્ચો ઘટી રહ્યો છે. તો આપણે ખાલી એ જ જોવાનું કે આપણી ઇકોનોમીમાં પબ્લિક, આપણા જે 145 કરોડ જનતા છે એ કઈ રીતે ખર્ચો કરી રહી છે, એની પેટર્ન કઈ રીતે બની રહી છે. સમજો 145 કરોડ લોકો માંથી 81 કરોડ લોકો તો ખાલી 35 વર્ષથી નીચે છે. જી, આ ખર્ચો કરે છે. જી, રાઈટ. હું જીવું છું, વસ્તુ 81 કરોડ બોલ્યો, મને એવું થવા મળ્યું શું થઈ રહ્યું છે. રાઈટ. સો એ 81 કરોડ લોકો જે વર્લ્ડમાં આવી કોઈ યંગ જનરેશન નથી. તો આ જે ખર્ચો જેમ વધશે એમ એ લોકોની કંપનીઓના જે સાધનો યુઝ કરશે એની પ્રોફિટેબિલિટી વધશે અને એ પ્રમાણે બજાર દિશા બતાવશે. અને જેમ કોવિડમાં લોકોએ ખર્ચા બંધ કર્યા હતા, માર્કેટ એને કારણે નીચે આવ્યું હતું, અને ખર્ચા ચાલુ થયા તો માર્કેટ પાછું ઉપર આવવાનું ચાલુ થયું. બસ આ જ માર્કેટ છે. ખર્ચા અને માર્કેટને સીધી લીટીમાં મૂકી શકાય. ઓકે, થેન્ક યુ પ્રવીણભાઈ. અને આજના આ ટોક શોનો લાસ્ટ ક્વેશ્ચન આપણા માટે, કે આપણે હંમેશા કહીએ છીએ ભારત પે ભરોસા, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. આપણે બધાને એવરી ટાઈમ આ મેસેજ આપીએ છીએ. તો મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝની અંદર મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો, જે ઇન્વેસ્ટરોએ મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, એ ચાહે 10 વર્ષ જૂના છે, ચાહે 5 વર્ષ જૂના છે, કે હમણાં 23-24માં નવા ઇન્વેસ્ટરો જે એડ થયા છે, તો આ બધા જ મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટરોને અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તમે શું મેસેજ આપવા માંગશો? યસ, સો વેરી સિમ્પલ મેસેજ છે. અમદાવાદની અંદર પ્રહલાદનગરમાં રહું છું અને ત્યાં મને દરરોજ રેગ્યુલર ઉનાળાના ટાઈમની અંદર મારે ત્યાં અંબિકા ફ્રૂટવાળા છે, એ મને મેસેજ કરે કે આજે 1000 રૂપિયાની કેરી તમને મળશે, પછી ક્યારેક 1200ની મળે, પણ ક્યારેક એને એમ થાય કે ચલો આજે છે ને મારે 800 રૂપિયાનો મેસેજ નાખવો છે, તો મને 800 રૂપિયાનો મેસેજ નાખે. અને જે દિવસે 800 રૂપિયાનો મેસેજ આવે ને એ દિવસે એકચ્યુઅલી છે ને મારા ઘરમાં છે ને એ એક ટોપલીના બદલે 2 ટોપલી આવે. રેટ ઓછા છે એટલે બે ટોપલી આવે. સમજો વસ્તુ કે ક્વોલિટી એ જ છે, એ જ કેસર કેરી મળી રહી છે, 1000 ના બદલે 1200 ના બદલે 800 માં મળી રહી છે. તો સેમ વસ્તુ માર્કેટની અંદર લાગુ પડે કે આપણી પાસે જો ખરેખર લિક્વિડિટી હોય, રાઈટ, તો માર્કેટમાં અત્યારે જે કોઈ પણ કારણોસર, અલગ અલગ કારણો હોઈ શકે છે ઘટાડાના, તો એ કારણોસર ઘટાડો થયો છે અને વેલ્યુએશન નીચે આવ્યા હોય
રાઈટ. જી. સો એનો આપણે લોકોએ બેનિફિટ લેવો જોઈએ. તો મારું એક સામાન્ય કેલ્ક્યુલેશન છે કે જો બની શકે તો નેક્સ્ટ 6 મહિના માટે આપણી જે એસઆઈપીઓ ચાલે છે આપણા ફ્યુચર માટે, જી. તો 6 મહિનાની એસઆઈપીની એમાઉન્ટ ડબલ કરી દો. ઓકે. જેનો તમને એઝ એ ક્લાયન્ટ તરીકે, એઝ એ નિવેશક તરીકે, એક રોકાણકાર તરીકે આપણી વેલ્થ માટે જ્યારે તમે 5-10 વર્ષ પછી જોશો તો તમને એમ થશે, ઓહો, આ જે આપણે 6 મહિના માટે જે ડબલ મૂક્યા હતા જી. એ જ વસ્તુ થઈ અને એનો બેનિફિટ મળ્યો. સો આઈ થિંક કરંટ માર્કેટ જે વેલ્યુએશન કરેક્ટ થયા છે એનો એડવાન્ટેજ લેવો હોય તો જે તે શક્તિ પ્રમાણે જે લિક્વિડિટી આપણી પાસે હોય એ લિક્વિડિટી પ્રમાણે જો તમે ઇન્વેસ્ટમેન્ટ્સ કરશો, વધારે જી. મૂકી શકશે જી. તો ડેફિનેટલી એનો ઇન્વેસ્ટમેન્ટ્સનો બેનિફિટ મળશે. અને ઓલવેઝ એક રૂલ યાદ રાખજો, ઇન્સ્યોરન્સ આજ માટે છે, ઇન્વેસ્ટમેન્ટ ફ્યુચર માટે છે. જી. આજ માટે એટલે શું કે આજે મને કંઈક થઈ ગયું તો મને પૈસા જોઈએ, એ ઇન્વેસ્ટમેન્ટ નથી આપવાનું, એ ઇન્સ્યોરન્સ આપવાનો છે. જી. પણ હું જીવી જઈશ જી. તો મારા ફ્યુચર માટે કોણ બેનિફિટ મળશે? તો ઇન્વેસ્ટમેન્ટ. યસ, યસ. રાઈટ. હા. સો ધીસ ઇઝ અ મેસેજ ફ્રોમ માય સાઇડ. થેન્ક યુ સો મચ પ્રવીણભાઈ. આજના દિવસે આપ ટોક શોમાં જોડાયા તે બદલ હું પણ આપનો આભારી છું અને અરિહંત ઇન્વેસ્ટમેન્ટમાં દરેક પરિવારજનો વતી પણ આજના દિવસે હું આપનો આભાર માનું છું. થેન્ક યુ સો મચ. રોકાણકાર મિત્રો, શાંત રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો, ઓપોર્ચ્યુનિટીઝનો ફાયદો ઉઠાવો, માર્કેટના દરેક કરેક્શને થોડું રોકાણ કરતા રહો. અને આજના સેશનમાંથી એક વાત ખાસ કહીશ તમને કે એકવાર આપના ફેમિલી સાથે બેસીને ખાસ વિચારજો કે પ્રવીણ સરે કીધું છે, એક 25 વર્ષનો જેમને અનુભવ છે, જેમની એસઆઈપીની ઉંમર 25 વર્ષ છે, એને આજે મેસેજ આપ્યો છે. અને મેહુલ રવાણીના જેવો ફાઇનાન્શિયલ ગુરુ છે એમને આજે કીધું છે કે આવતા 6 મહિના માટે તમારે તમારી એસઆઈપીની રકમ ડબલ કરવી જરૂરી છે, જે મેહુલ પણ તમને હર હંમેશ કહે છે છેલ્લા 15 દિવસથી. તો ફેમિલી સાથે બેસી આ વિડીયો એકવાર ખાસ જોજો, આજનો મેસેજ તમારા બધા ફેમિલી મેમ્બરને આપજો અને પછી વિચાર કરીને જરૂરથી એકવાર ઓફિસે પધારજો યા તો ફોન કરજો. હું હર હંમેશ આપનો આભારી રહીશ. થેન્ક યુ સો મચ. આ જ રીતે રોકાણ સેતુ અંતર્ગત નવા ટોક શોની અંદર, સેમિનારની અંદર નવા સ્પીકર સાથે મળતા રહેશું, આનંદ કરતા રહેશું, વેલ્થ બનાવતા રહેશું. કરેક્શન ઇઝ ટેમ્પરરી, ગ્રોથ ઇઝ પરમેનન્ટ. મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ આર સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક. થેન્ક યુ સો મચ એવરીવન. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ પ્રવીણભાઈ. થેન્ક યુ સો મચ. મ્યુચ્યુઅલ ફંડના રોકાણો બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા બધા દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.